ચલો ગઈકાલે આપણે બેન્ઝોઇક એસિડના ડેરિવેટિવ આની ઉપર ડિસ્કશન કરેલી. તો હવે આપણે નેક્સ્ટ આગળ છે એ એક સ્ટેપમાં જઈએ. રિએક્શનની ફિઝિબિલિટી અને સ્પોન્ટેનિટી ડિસાઇડ કરવાની છે, વેધર ધ રિએક્શન વિલ ટેક્સ પ્લેસ ઓર નોટ. બરાબર, તમને જે કોઈ રિએક્શન આપેલી છે એ રિએક્શન પોસિબલ છે કે કેમ એ ચેક કરવાની છે. તો એવી રિએક્શન છે એને કઈ રીતે આપણે છે એ ચેક કરવાની છે એ અહીંયા આગળ છે એ જોઈ લો. આને કહેવાય સ્પોન્ટેનિટી. સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન. સ્પોન્ટેનિટી તો તમે લોકો ચેક કરો છો થર્મોડાયનેમિક્સમાં પણ. સ્પોન્ટેનિટી ધેટ મીન્સ વોટ? સ્વયંભૂતા. ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન, કે આ રિએક્શન થશે કે નહીં થાય એ ખબર પડી જાય. કોઈ પણ રિએક્શન છે એ સ્પોન્ટેનિયસ ક્યારે હોય? જ્યારે એની માટે ડેલ્ટા જી નેગેટિવ હોય. આપણા કેસની અંદર કેવા ક્વેશ્ચન આવશે? તમને એક સોલ્ટ આપશે અને એક આપશે એસિડ. તો તમારે શું કરવાનું છે આની અંદર? તમારે એવું જોવાનું છે કે ભાઈ સોલ્ટની રિએક્શન એસિડ થશે, એસિડની સાથે થાય કે નહીં એ ચેક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, માનો કે મને આવી રીતે છે આપ્યું છે CH3COO Na અને એક મને અહીંયા આગળ બેન્ઝોઇક એસિડ આપેલો છે CH3COOH. આ એસિડ છે અને આ સોડિયમ એસિટેટ છે. તો એવું થઈ શકે કે ભાઈ સોડિયમ છે અહીંયા આવી જાય અને આ છે એ પરાણાને પ્રોટોનેટ કરે. માનો કે બેન્ઝોઇક એસિડ વધારે સ્ટ્રોંગ એસિડ હોય તો એ એસિટિક એસિડ નું કરી નાખે પ્રોટોનેશન, બનાવે સોડિયમ અહીંયા આગળ એસિટિક એસિડ અને પોતે કન્વર્ટ થઈ જાય છે એમાં સોડિયમ બેન્ઝોએટમાં, PHCOONA માં. બરાબર, આ છે એ સોલ્ટ છે ભાઈ CH3CO માઇનસ Na પ્લસ. આ CH3CO માઇનસ Na પ્લસ સોલ્ટ જે છે ને એ સોલ્યુશનમાં જઈને ડિઝોલ્વ થઈ જાય અને આ એસિડ છે એ બહાર વહી આવે. તો ક્વેશ્ચન આપણે એવો પૂછવા માંગીએ છીએ કે ભાઈ મારી પાસે એક અહીંયા આગળ આવું બીકર છે, આની અંદર શું પ્રેઝન્ટ છે? CH3COONA. હવે બહારથી મેં શું એડ કર્યું આમાં? બેન્ઝોઇક એસિડ. તો શું થશે? એસિટિક એસિડ આમાંથી બહાર આવશે અને સોડિયમ બેન્ઝોએટ અંદર વયો જશે. એવું કયું ડિઝોલ્વ થઈ જશે ને કયું રિફોર્મ થઈને બહાર વહી આવે એવું ચેક કરવાનું છે. એટલે કે આ રિએક્શન થશે કે કેમ આપણે આ ચેક કરવાનું છે, અથવા તો કઈ ડિરેક્શનમાં થશે. તો આને ચેક કેમ કરાય? ઇક્વિલિબ્રિયમ છે એ રાઈટ હેન્ડ સાઈડ ક્યારે જાય? ઇક્વિલિબ્રિયમ માટે થઈને આપણે લખીએ શું? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો આ રિએક્શન થાય ક્યારે? સાંભળો, રિએક્શન છે ને એ ઓલવેઝ એસિડ બેઝ માટે સ્ટ્રોંગ ટુ વીક જાય. સ્ટ્રોંગ ટુ વીક, આનો એક જ કન્સેપ્ટ છે, તમારે આજ મગજની અંદર રાખવાનું. બરાબર, સ્ટ્રોંગ હોય ત્યાંથી ક્યાં જવાનું ભાઈ? વીક ઉપર. આવી ડિરેક્શનમાં રિએક્શન થાય, સ્ટ્રોંગ ટુ વીક. તમને એક્ઝામિનર અહીંયા આગળ બધી વેલ્યુઝ આપી દેશે, જેમ કે ચલો આ બેન્ઝોઇક એસિડ છે તો સાહેબ બેન્ઝોઇક એસિડ માટે pK is 4.19 અને એસિટિક એસિડ છે એની માટે 4.76. જેટલો pK ઓછો એટલો એસિડ સ્ટ્રોંગ કહેવાય. તો તમે જો અહીંયા આગળ pK ઓછો છે, કેટલા છે? 4.19. તો આ કેવો થયો? સ્ટ્રોંગ. અને આ કેવું છે બોલો? વીક. તો આ રિએક્શન થાય સ્ટ્રોંગ ટુ વીક? તો કે હા, આ રિએક્શન ફિઝિબલ છે, આ રિએક્શન થઈ જાય. એક્ઝામમાં તમને આવી રીતે રિએક્શન આપશે, નીચે પીકે ની વેલ્યુ આપશે, તમારે તો ખાલી એટલું કમ્પેર કરવાનું છે આ સ્ટ્રોંગ ને વીક. જે જગ્યાએ સ્ટ્રોંગ હોય ત્યાંથી વીક ઉપર રિએક્શન જાય. સ્ટ્રોંગ ટુ વીક રિએક્શન ઓલવેઝ પ્રોસીડ થાય. બરાબર છે? સ્ટ્રોંગ ટુ વીક રિએક્શન કેરી ફોરવર્ડ થાય. આ આપણા મગજમાં હોવું જોઈએ. અને ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન પણ છે એ કહેવાય. આ રિએક્શન છે એ થઈ જશે. બરાબર છે? ચલો નેક્સ્ટ. માનો કે મને છે એ અહીંયા આગળ છે એ સોલ્ટ આપ્યો છે HCOONA અને હવે હું અહીંયા આગળ લઈ લઉં બેન્ઝોઇક એસિડ HCOOH. સોડિયમ ફોર્મેટ અને બેન્ઝોઇક એસિડ. ચલો ભાઈ આ રિએક્શન થાય કે નહીં ચેક કરવાનું છે. શું કરો? સોડિયમ ને તો બેન્ઝોઇકમાં જવા દો અને ત્યાંથી પ્રોટોન ને અહીંયા આગળ લઈ આવો.
તો આમાંથી પ્રોડક્ટ શું બનવી જોઈએ? HCOOH અને એક શું બનશે? PHCOONA. તમને આની વેલ્યુઝ આપેલી હશે, એસિડની વેલ્યુ આપેલી હોય, એસિડની વેલ્યુ કમ્પેર કરવાની. કદાચ વેલ્યુ નો આપેલી હોય તોય તમને ખબર પડવી જોઈએ. ઓલું ફોર્મ્યુલા કીધું તું ફાઈબા વાળું, યાદ છે? પેલા કોણ આવે? ફોર્મિક, પછી કોણ? બેન્ઝોઇક, અને લાસ્ટમાં એસેટિક. તો આ બે એસિડને કમ્પેર કરો, ફોર્મિક અને બેન્ઝોઇક. એમાં આ કેવો છે? સ્ટ્રોંગ. અને આ કેવું છે? બોલો, વીક. રિએક્શન ક્યાંથી ક્યાં જાય? સ્ટ્રોંગ ટુ વીક. આ રિએક્શન નહીં થાય. રિવર્સ રિએક્શન ઇઝ પોસિબલ, ફોરવર્ડ ઇઝ નોટ પોસિબલ. તમને જો નોન આપેલા હશે ને આવી રીતે, તો પીકે ની વેલ્યુ નહીં આપે. પણ કંઈક અલગ જ પ્રકારના આપવાના હશે તો પીકે ની વેલ્યુ જરૂરથી આપશે. બરાબર? રિએક્શન થશે કે નહીં થાય અહીંથી ચેક કરવાનું, સ્ટ્રોંગ ટુ વીક જવાનું. એવી ડિરેક્શનમાં રિએક્શન પ્રોસીડ થાય. ચલો ભાઈ, તમારી માટે ક્વેશ્ચન. ચલો, મને આવું આપ્યું છે. હું ક્વેશ્ચન છે એવી રીતે બનાવું છું કે જેથી કરીને તમારે લોકોને લોજિક થી જ આન્સર આપવો પડે, વેલ્યુની જરૂર નહીં પડે. ખાલી એ આઈડેન્ટિફાઈ કરી લેવાનું કે કયો છે એ વધારે એસિડિક છે. ચલો ભાઈ, આ 3 રિએક્શન તમારે ડિસાઈડ કરીને કહેવાની છે, રિએક્શન થશે કે નહીં થાય. ફિઝિબિલિટી ચેક કરીને કયો. તમારે કમ્પેર કરવાના બે એસિડ, બરાબર? સોલ્ટ ને છોડી દો, સોલ્ટ ઉપરથી કોઈ દી જવાબ ન આવે. અથવા તો એવું વિચારો, જે સ્ટ્રોંગ એસિડ હોય ને એનો સોલ્ટ બનવો જોઈએ. બીજો રસ્તો આ છે, જે સ્ટ્રોંગ હોય ને એનો સોલ્ટ બનતો હોય ને એવી ડિરેક્શનમાં રિએક્શન થાય. જામનગર હરિયા, આન્સર આપો. નહીં થાય. પહેલી વાળી રિએક્શન નહીં થાય. ઓકે, ચલો બીજા કોઈને કઈ કેવું છે? રિએક્શન થશે કે નહીં થાય? મોરબી સેન્ટર રિએક્શન થશે.
ઓકે, રિએક્શન થશે. એસિડ ને કમ્પેર કરો, એક તો તમારી પાસે ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ છે અને એક સાદો બેન્ઝોઇક. યાદ કરો, કાલે તમને મેં શીખવાડેલું, મેં તમને શું કીધેલું? ઓર્થો પોઝિશન ઉપર જો કોઈ ગ્રુપ આવે તો આની અંદર કઈ ઇફેક્ટ થાય? ઓર્થો ઇફેક્ટ. અને ઓર્થો ઇફેક્ટ જેમાં થાય એ ઓલવેઝ કેવા થઈ જાય? સ્ટ્રોંગ. તો આ સ્ટ્રોંગ અને ખાલી બેન્ઝોઇક એસિડ કેવો છે? વીક. આ રિએક્શન થશે ભાઈ, આ રિએક્શન થાય. બીજું મેં તમને શું કીધું લોજિક? સ્ટ્રોંગ હોય ને એનો સોલ્ટ બનવો જોઈએ. તો તમે જો આ સ્ટ્રોંગ છે એમાંથી સોલ્ટ બને છે ને, બરાબર? ચલો 4th નંબર, પોરબંદર સેન્ટર. ઓકે, અમદાવાદ થશે કે નહીં થાય રિએક્શન? ઓકે, તમારે એસિડ એસિડ ને કમ્પેર કરવાના. આ સાદો એસિડ છે, એસિટિક એસિડ. આ વીક છે, આનામાં તો ક્લોરો આવ્યો ને. ક્લોરો આવે એટલે આ કેવો થઈ જાય બોલો? સ્ટ્રોંગ. તો રિએક્શન સ્ટ્રોંગ ટુ વીક થાય. આ રિએક્શન નહીં થાય ભાઈ, આ રિએક્શન પોસિબલ નથી. રિએક્ટન્ટમાં તે સ્ટ્રોંગ નો સોલ્ટ છે. જો આ બેમાં સ્ટ્રોંગ કોણ? ક્લોરો વાળો, અને સોલ્ટ ફોર્મમાં જ છે, તો પીડ્યો રહેશે આમ. પ્રોડક્ટ સાઇડ સ્ટ્રોંગ નો સોલ્ટ બને ને તો રિએક્શન થાય, નહીતર ન થાય. ચલો એની નીચે જો ફિનોલ આપેલા છે ને, એ કાંઈ પાસે પિક્રિક એસિડ, જુનાગઢ સેન્ટર. હાલો સર, થશે? આ રિએક્શન થશે. ચલો આમાં કમ્પેર કરો, એક ફિનોલ છે ને એક પિક્રિક એસિડ. પિક્રિક એસિડમાં 3NO2, 3NO2 એટલે બહુ સ્ટ્રોંગ કહેવાય, નામ જ પિક્રિક એસિડ છે. અને આ શું છે? ફિનોલ. અને ફિનોલ એટલે કેવો કહેવાય? વીક. રિએક્શન સ્ટ્રોંગ ટુ વીક પોસિબલ છે. તમને 4 ઓપ્શન આપેલા હશે અને કોઈ એક રિએક્શન થતી હશે ને કે નહીં થતી હોય. તમને એવું પૂછે વિચ રિએક્શન ઇઝ સ્પોન્ટેનિયસ અથવા વિચ ઇઝ ફિઝિબલ. ઓકે, તો એ વખતે તમને એસિડ બેઝ આવડતું હશે ને તો આ કમ્પેરિઝન થાય, તો જવાબ આવે, નહીતર નહીં આવે. આના જ બેસિસ ઉપર એક નવી રિએક્શન પણ આપણે છે એ કરીએ છીએ, જેનું નામ છે બાયકાર્બોનેટ ટેસ્ટ. બાયકાર્બોનેટ ઓર કાર્બોનેટ ટેસ્ટ. બાયકાર્બોનેટ કે કાર્બોનેટ ટેસ્ટ એટલે શું? આમાં આ કેવા શું માંગે છે? એક ટાઈપની એવી ટેસ્ટ છે કે જો કોઈ કમ્પાઉન્ડમાં એસિડ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો બાયકાર્બોનેટનો યુઝ થાય. Na2CO3 છે, NaHCO3 છે, એ આપણા રિએજન્ટ છે. આ ટેસ્ટ કરવાની અંદર તમારો રિએજન્ટ શું હોય? તમારો રિએજન્ટ હશે HCO3- આયન, અથવા જો આ ન મળે તો કાર્બોનેટ CO3-2. જનરલી આપણે સોડિયમ બાયકાર્બોનેટ એડ કરતા હોય, NaHCO3, સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, આવું આપણે એડ કરતા હોઈએ. જો કોઈ જગ્યાએ એસિડ હોય અને એમાં તમે છે HCO3- સોડિયમ બાયકાર્બોનેટ એડ કરો, ફોર એક્ઝામ્પલ મારી પાસે HCl છે અને હું એમાં એડ કરું છું NaHCO3, બેકિંગ સોડા. NaHCO3 એટલે ખાવાનો સોડા, Na2CO3 એટલે ધોવાનો સોડા. તો બેકિંગ સોડામાં એડ કરું તો ભાઈ રિએક્શન શું થાય કયો? NaCl બની જાય અને એક શું બની જાય? H2CO3. H2CO3 છે ને એ તરત ડીકમ્પોઝિશન થઈ જાય. આનું શેમાં ડીકમ્પોઝિશન થાય? H2O માં અને CO2 માં. CO2 ના તો ડાયરેક્ટ ઉભરા બહાર આવે, ફીસ બહાર આવે. ક્યારેક તમે બેકિંગ સોડા લઈને એની ઉપર છે એ તમે લીંબુ નીચવજો, તરત જ CO2 બહાર નીકળશે. કેમ ભાઈ તરત CO2 ના એફર્વેસન્સ બહાર આવે? તો કે એમાં રિએક્શન થઈ અને એમાં બન્યું H2CO3. H2CO3 is known as carbonic acid and carbonic acid is unstable, readily decomposes to H2O and CO2. તરત CO2 માં અને H2O માં તૂટી જાય. કેમ? તો કે એન્ટ્રોપી વધે ને, એટલે આ તરત તૂટી જાય. એકમાંથી 2 પાર્ટિકલ બની ગયા તો CO2 ના ઉભરા મળે. સોડા તમે ખોલો ને કેમ CO2 ના ડાયરેક્ટ ઉભરા આવે, એવા જ ઉભરા આમાં આવે. HCl ની અંદર તમે સોડિયમ બાયકાર્બોનેટ નું સોલ્યુશન એડ કરો, પ્રેક્ટિકલ તમારે કરવાના છે. પ્રેક્ટિકલમાં એવું આવશે, બાયકાર્બોનેટ ટેસ્ટ નામ જ છે. હે તો એ તમે એડ કરો, એસિડ હોય ને
પોતે બેઝ છે, બરાબર છે, અને HCl ઇઝ એસિડ, અને આ છે એ શું છે, બેઝ. જેવા બેન ભેગા કરો ને એટલે CO2 ના એફરવેસન્સ મળે, CO2 ના ગેસ તમને મળે, CO2 ગેસ મળે. હવે ક્વેશ્ચન ઈ છે કે શું બધા જ એસિડ આવી રિએક્શન કરી શકે? તો બધા નો કરી શકે. અલ્ટિમેટલી કન્સેપ્ટ શું થયો? જો આ એક એસિડ છે અને H2CO3 છે, એ કાર્બોનિક એસિડ છે ને ભાઈ, આનું નામ શું કીધું મેં? કાર્બોનિક એસિડ. ફરીથી બે એસિડ આવી ગયા, રિએક્શન ક્યાંથી ક્યાં થાય? સ્ટ્રોંગ ટુ વીક. બધા એસિડ રિએક્શન ન કરે, જેની કમ્પેરિઝનમાં H2CO3 વીક હોય ને એ બધા રિએક્શન આપે, બરાબર, બાકીના નો આપે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે એ તમે જોજો. ચલો ભાઈ, મેં લીધું છે એસિટિક એસિડ CH3COOH, અને એમાં મેં એડ કર્યું NaHCO3. એસિટિક એસિડમાં તો આ હાઇડ્રોજન છે ને, ધીસ ઇઝ એસિડિક હાઇડ્રોજન, અને આનો HCO3 કાર્બોનેટ. આ બે ભેગા થાય, ભેગા થઈ જાય એટલે શું બનશે કયો? H2CO3. ને H2CO3 હંમેશા ડીકમ્પોઝ થઈ જાય. શેમાં ડીકમ્પોઝ થઈ જાય? H2O અને CO2 માં. યાદ કરો, આનો pKa કેટલો છે? તમને મેં કીધું તો આનો યાદ રાખજો. રાજકોટ, pKa કેટલો થાય H2CO3 નો? બોલો. H2CO3 નો pKa કેટલો થાય? યાદ તમને મેં કીધું તો આ યાદ રાખવી પડશે, આ એક વેલ્યુ. हेलो हेलो બોલો. सर हम गया था लेक्चर में જ્ઞાનવેલી. अपन बात हुई હે? अपन बात हुई હા, 6.35. આ તમારે યાદ જ રાખવી પડશે. આની વેલ્યુ આપશે, અહીં જે એસિડ આપશે ને એની આપશે. એસિટિક એસિડ માટે તો આપણને ખબર છે 4.76. હવે જો આ વેલ્યુ ઓછી છે ને આ વેલ્યુ વધારે છે, આ સ્ટ્રોંગ થયો ને આ વીક થયો, તો તમને CO2 ના એફરવેસન્સ મળે તો કે આ મળે. પણ હવે હું છે ને ફિનોલ લઈ લઉં. ફિનોલ પણ તમને ખ્યાલ છે કે એસિડ છે, વીક એસિડ છે. તો ધીસ ઇઝ ફિનોલ, અને ભાઈ હું આની અંદર પણ એડ કરું છું NaHCO3. તો આમાંથી શું બને બોલો? એક તો બને સોડિયમ ફિનોક્સાઇડ, એટલે O માઇનસ Na પ્લસ. આનું જો કે આપણે આ પ્રોડક્ટનું કામ જ નથી, આપણે તો ખાલી કમ્પેર કરવાનો હોય H2O અને CO2. ચલો H2O અને CO2 આ બેના મિક્સચરનો pKa કેટલો? 6.35, અને ફિનોલનો pKa છે 10. ફિનોલનો pKa છે 10. અચ્છા, હવે આ 10 અને આ 6.35, કોઈ દિવસ આમાંથી CO2 ના એફરવેસન્સ નો નીકળે, નથી પોસિબલ. જે એસિડ સોડિયમ બાયકાર્બોનેટ આને રિએક્શન નો કરે અને CO2 ના એફરવેસન્સ નો આવે, એ બધાને કહેવાય વીક એસિડ. ઓર્ગેનિક ની અંદર આપણે આને સ્ટાન્ડર્ડ રાખીએ છીએ H2CO3 ને, બરાબર છે. NaHCO3 એડ કરીએ અને જો આપણને ઈ CO2 ના એફરવેસન્સ આપે, ઉભરા આપે, તો ઈ સ્ટ્રોંગ એસિડ, અને જો ઈ ના આપે તો એને કહેવાનો વીક એસિડ. આ ઓર્ગેનિક ની અંદર આવું ફિનોલ ઇઝ વીક એસિડ એક્સપ્લેન. તમને એવું કહે તો તમારે આવો જવાબ લખવો જોઈએ કે ફિનોલ ની રિએક્શન NaHCO3 હારે નથી થતી એટલે ઈ વીક એસિડ કહેવાય. ઓકે. ચલો ભાઈ, તમે જવાબ આપશો. OH અને એક ફિટ કર્યો મેં અહીંયા આગળ NO2, સોડિયમ બાયકાર્બોનેટ. એટલે એક તો આપણને મળ્યું પેરાનાઇટ્રોફિન ઓક્સાઇડ, બરાબર. પેરાનાઇટ્રોફિન ઓક્સાઇડ. પછી અહીંયા આગળ છે એ શું મળે તો કે H2O પ્લસ CO2. તમને આની એકની વેલ્યુ ખાલી આપશે, બરાબર છે. ચલો ભાઈ, આની વેલ્યુ છે 5.4. આ CO2 ના એફરવેસન્સ આપે કે ન આપે? CO2 ના ઉભરા મળશે કે નહીં મળે? બરોડા ભાઈલી.
મળશે. આમાં CO2 ના એફર્વેસન્સ મળે. ચલો આવી રીતે આપણને આપ્યું છે CH3COOH. ક્વેશ્ચન થોડોક હું બદલું છું. અહીંયા આગળ આ કાર્બન છે એ 14 નંબરનો રેડિયો એક્ટિવ કાર્બન લીધો. રેડિયો એક્ટિવ કાર્બન ને 14 નંબર કરીને લખો તોય ભલે, આવી રીતે સ્ટાર કરીને લખો તોય ભલે. ઇટ શોઝ ધીસ કાર્બન ઇઝ રેડિયો એક્ટિવ. એમાંથી બધા રેસ બાર આવતા હશે, જુદા જુદા પાર્ટિકલ, આલ્ફા બીટા રેડિયેશન બહાર આવતું હોય ને, બરાબર. ડીકે થાય, એમાંથી ક્ષયન થાય એટલે જુદા જુદા કણો બહાર આવે. તમારે ફિઝિક્સ ની અંદર આખું ચેપ્ટર શીખવાનું છે, ન્યુક્લિયર ફિઝિક્સ આવે છે એની અંદર. તો એમાં રિએક્શન કરી તો અહીંયા આગળ જે આપણને છે એ CO2 મળવાનો છે, એ CO2 કયો મળશે? એ નોર્મલ CO2, બીજું CO2 સ્ટાર, થર્ડ બેનું મિક્સચર નોર્મલ અને રેડિયો એક્ટિવ, બરાબર. અને ફોર્થ કઈ નક્કી ન કહી શકાય, બરાબર છે, કાંટ છે. આપણે કઈ ન કહીએ, નક્કી ન થાય કયું બહાર આવે. તો હવે બરાબર છે, જોજો. આ તો એસિટિક એસિડ છે. એસિટિક એસિડ એટલે એની અંદરથી શું મળે બોલો? H+. અને આ છે સોડિયમ બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ આયન નું સ્ટ્રક્ચર કેવી રીતે હોય ભાઈ? અહીંયા O- અને અહીંયા આગળ OH. ધીસ ઇઝ ધ રેડિયો એક્ટિવ કાર્બન. હવે આ છે એ એસિટિક એસિડ ના હાઇડ્રોજન ઉપર અટેક કરશે. જો આ છે એ એસિટિક એસિડ ના હાઇડ્રોજન ઉપર અટેક કરે. ચલો, આ જેવો આની ઉપર અટેક કરે, આ O- છે એ પ્રોટોન ને અહીંયા આગળ લઈ જાય, એટલે આ શેમાં કન્વર્ટ થઈ જાય છે? H2CO3. આવી રીતે લખીએ ને. અને આ કાર્બન કયો છે? રેડિયો એક્ટિવ. આનું ડીકમ્પોઝિશન થાય. શેમાં ડીકમ્પોઝિશન થાય? CO2 પ્લસ H2O. તો ઓલવેઝ નક્કી થઈ ગયું ભાઈ, CO2 તો આમાંય તમને દેખાય છે, જો. અને આની અંદર એ છે, પણ કાર્બોનેટ ની અંદર થી જે કાર્બન હોય ને, આ વાળો કાર્બન, એ જ હંમેશા છે એ CO2 માં બહાર આવે. અહીંયા જે કાર્બન છે, આ વાળો કાર્બન, એ તમને છે એ શેમાં મળશે? CO2 માં. આ કાર્બન નોર્મલ લ્યો તો નોર્મલ CO2 મળે, અને આ કાર્બન રેડિયો એક્ટિવ લ્યો તો રેડિયો એક્ટિવ CO2 મળે. ચલો, મેં આવી રીતે લીધું હોત તો એક્ઝામ્પલ CH3COOH, આ કાર્બન ને રેડિયો એક્ટિવ, અને સોડિયમ બાયકાર્બોનેટ વાળો કાર્બન નોર્મલ. તો આની અંદરથી જે CO2 બનશે ને, એ નોર્મલ CO2 હશે. આ કોઈ દિવસ એસિડ વાળો બહાર ન આવે. એસિડ નો રોલ તો શું હોય? H+ ડોનેટ કરવાનો. કાર્બન કોઈ દી ડોનેટ ન થાય. તો ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન આપણે છે એ જોયું, અને CO2 ના ઉભરા મળશે કે કેમ એ પણ આપણે છે અહીં આગળ નક્કી કર્યું. બાયકાર્બોનેટ ટેસ્ટ. ઓકે, જરૂર પડે તો તમને પીકે વેલ્યુ આપે, અને જરૂર પડે તો ન પણ આપે, ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરો. ટોપિક નું નામ છે બેઝ. બેઝ માટે પણ અલગ અલગ બધી ડેફિનેશન્સ આપવામાં આવેલી છે. પહેલી ડેફિનેશન છે આર્હેનિયસ. આર્હેનિયસ ની ડેફિનેશન શું છે બોલો? ધ કમ્પાઉન્ડ which releases OH- in aqueous medium. જે વોટર ની અંદર OH- ડિસોશિએટ કરે એ બધાને શું કહેવાય? બેઝ. પણ તમે જાણો છો કે બધા કઈ વોટર ની અંદર OH- આપે એવું જરૂરી નથી. જેમ કે અને કોઈ પણ ની અંદર OH નો પણ હોય. આ Na2CO3 NaHCO3 આપણે અત્યારે જ લીધું ને, બેઝ છે, પણ એમાં ક્યાં OH છે? નથી. તમે પીરીડિંગ લ્યો, એમાં ક્યાં બેઝ છે? નથી. તો આ લિમિટેશન વાળી ડેફિનેશન થઈ. બીજું, ચલો, અમુક કોઈક છે બેન્ઝીનમાં OH પ્રોડ્યુસ કરે તો એને શું કહેવાનું? સોલ્વન્ટની લિમિટેશન છે, જો એક્વિયસ મીડિયમની.
તો અહીંયા આગળ એક લિમિટેશન આવી ગઈ. આને રિકવર કોને કર્યા? તો કે લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડ છે એને શું કીધું કે જે કમ્પાઉન્ડ H+ એક્સેપ્ટ કરે, H+ એક્સેપ્ટર ઇન એની મીડિયમ, કોઈ પણ જગ્યાએથી જે પ્રોટોનને એક્સેપ્ટ કરે ને બધાને કહેવાય બેઝ. બેઝ નો રોલ શું હોય? પ્રોટોન એક્સેપ્ટર. બેઝ ઇઝ ઓલવેઝ પ્રોટોન એક્સેપ્ટર. બરાબર, B- લખું છું ને અહીંયા આગળ H+ લખું છું. તો બેઝ શું કરશે? પ્રોટોનને છે એ એક્સેપ્ટ કરી લે અને પ્રોટોનને એક્સેપ્ટ કરીને BH બનાવે. બેઝ નું શું થાય? પ્રોટોનેશન. બેઝ ઇઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ પ્રોટોન. બરાબર, બેઝ હંમેશા પ્રોટોનની તલાશમાં હોય. અને થર્ડ ડેફિનેશન જે છે એ થર્ડ ડેફિનેશન છે લુઈસ. બરાબર, તો લુઈસે શું કીધું? લુઈસે છે એ વધારે ફોકસ કર્યું. એને એવું કીધું કે સાહેબ ઇલેક્ટ્રોન પેર ડોનર્સ આર બેઝ. જે ઇલેક્ટ્રોનની પેર ડોનેટ કરે ને એને બેઝ કહેવાય. આ પેલા કેસમાં જો એ પ્રોટોનને એક્સેપ્ટ તો કરે છે, પણ એ પ્રોટોનને એક્સેપ્ટ કેવી રીતે કરે? એની પાસે શું હોય? ઇલેક્ટ્રોનની પેર. બરાબર, જેની પાસે ઇલેક્ટ્રોનની પેર છે એ બધાને છે લુઈસ બેઝ કહેવાય, ડોનેટ કરી શકે. ઇલેક્ટ્રોન પેર ડોનર, ઇલેક્ટ્રોન ડોનર નહીં, ઇલેક્ટ્રોન પેર ડોનર. ફોર એક્ઝામ્પલ, મારી પાસે ચલો NH3 છે, આ લોન પેર છે. અહીંયા આગળ BF3 છે, આની પાસે તો વેકેન્ટ ઓર્બિટલ ને. તો આ બેને કોન્ટેક્ટમાં લાવો તો એમોનિયા છે એ ડોનેટ કરે. અમોનિયા છે એ ડોનેટ કરશે ને બોરોન એક્સેપ્ટ કરશે. બોરોન એક્સેપ્ટ કરે એટલે એની ઉપર માઇનસ અને અમોનિયા ડોનેશન કર્યું એટલે પ્લસ. શું બની ગયું? સોલ્ટ. તો ધીસ ઇઝ એસિડ બેઝ રિએક્શન. અને આમાં લોન પેર ડોનેશન થાય છે એટલા માટે આને કહેવાય લુઈસ બેઝ અને આને કહેવાય લુઈસ એસિડ. આ બધી ડેફિનેશન આમ તો સારી છે, પણ ક્વોન્ટિટેટિવ આઈડિયા આપણને એસિડ બેઝ નો કોણ આપે? લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડમાં તો પેલું ઇક્વેશન એપ્લિકેબલ છે ને, Kp આજે આપણે કેમ Ka બનાવ્યું તેમ આપણે Kb બનાવશું. બરાબર, બેઝિક સ્ટ્રેન્થ માટે Kb. સ્કેલ આની હોય, સ્કેલની તમને ખબર છે કયા કયા? પેલા Kb અને બીજો કયો આવશે? Pkb. અચ્છા, Kb વધારે એમ બેઝની સ્ટ્રેન્થ કેવી? વધારે. અને અહીંયા Pkb ઓછો એમ એસિડ વધારે પ્રબળ. આપણે આપણા કેસની અંદર કયા પ્રકારના એસિડ જોવાના છે એની વાત કરી લઈએ. અચ્છા, આપણે સૌથી વધારે છે ને હવે આ ડેફિનેશનને ફોકસ કરશું. કેટલી ઇઝીલી લોન પેર ડોનેટ થાય, એટલે કે લુઈસને. આપણા કેસની અંદર સૌથી વધારે ફોકસ કરશું આ ડેફિનેશનને. આપણે તો ઓર્ગેનિક બેઝિસ ભણવાના છે ને, તો એમાં સૌથી વધારે સારું આ છે લુઈસ બેઝ. કયા કયા તમને સિલેબસમાં ઓર્ગેનિક વાળા પૂછવાના છે? ઓર્ગેનિક વાળા કયા કયા આપણે છે એ હશે? તો એક તો છે એમાઇન. અમાઇન એટલે શું થશે? RNH2 અમાઇન્સ. બીજા ક્યાં લેવાના છે? એમાઇન્સ એટલે એલિફેટિક એમાઇન્સ. બરાબર છે, એલિફેટિક એમાઇન એટલે RNH2. ચલો બીજા ક્યાં લેવાના છે? એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન છે એની કરતા એનિલિન બોલવું વધારે સારું. એનિલિન. એનિલિન એટલે બેન્ઝીન રિંગ ઉપર કે એરોમેટિક રિંગ સાથે NH2 હોય. એનિલિન એરોમેટિક અમાઇન. ત્રીજા ક્યાં ભણવાના છે આપણે? એમિડિન્સ. એમિડિન્સ એન્ડ ગ્વાનિડિન્સ. એમિડિન અને ગ્વાનિડિન આ એવા કમ્પાઉન્ડ છે કે જેની અંદર બબ્બે નાઇટ્રોજન એટમ હોય. આવે ત્યારે એનું સ્ટ્રક્ચર ડ્રો કરવું, અત્યારે કરી દઉં. ચલો, એકના એક કાર્બનની સાથે બે નાઇટ્રોજન, એમાં એટલીસ્ટ એક ડબલ બોન્ડ થી. એકના એક કાર્બન સાથે બે નાઇટ્રોજન પણ એક ડબલ બોન્ડ થી. ગ્વાનિડિન એટલે એકના એક કાર્બનની સાથે ત્રણ નાઇટ્રોજન અને એક જે છે એ ડબલ બોન્ડ થી. આને ગ્વાનિડિન કહેવાય. ગ્વાનિડિન. GUANIDIN. ગ્વાનિડિન.
આને એમિડિન બોલાય, આને ગ્વાનિડિન બોલાય. 3 નાઇટ્રોજન અને એટલીસ્ટ એક ડબલ બોન્ડ થી, ત્રણે ત્રણ એકની હારે જ જોડાયેલા હોવા જોઈએ. બરાબર. આની અંદર છેલ્લે આપણે એક લેશું અમાઇડ્સ. અમાઇડ્સ એટલે તો તમને ખબર છે કે RNH2 છે, RCONH2. એરોમેટિક એમાઇનમાં બીજા મારે તમને લેવાના છે પિરિડીન ને પાયરોલ. આ પણ એરોમેટિક એમાઇન જ છે. આ બધાની અંદર આપણે કમ્પેરિઝન જોશું એટલે તમને આઈડિયા બેસી જશે કેવી રીતે આમાં ડિસાઈડ કરવાના છે. પહેલી આની વાત કરીએ. અને આમાં તમે એક જ વસ્તુ ધ્યાન રાખશો, શું? લોન પેર કેટલી ઇઝીલી ડોનેશન થઈ શકે એને ફોકસ કરવો. બરાબર. લોન પેર ઇઝીલી ડોનેટ થાય સ્ટ્રોંગ બેઝ હોય. બરાબર. ડોનેશન ઇઝ ઓફ ડોનેશન ઓફ લોન પેર. લોન પેર ને ડોનેટ કરવાની ટેન્ડન્સી. આમાં એક જ ડેફિનેશન ને ફોલો કરી રાખજો, લુઈસ ને. લોન પેર જે ઇઝીલી ડોનેટ કરી શકે એ સ્ટ્રોંગ બેઝ. ઓકે. તો આની અંદર છે આપણે અલગ અલગ ઓર્ડર બનાવીએ. લોન પેર કોણ કેટલું ઇઝીલી ડોનેટ કરી શકે. અચ્છા, એનઆઈએન માટે થઈને હું આવું કહી શકું? બોલો. સ્ટેબલ ધ એનઆઈએન, weaker the base, જેટલો એનઆઈએન સ્ટેબલ એટલો એ વીક બેઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ચલો એક મારી પાસે OH માઇનસ છે અને એક મારી પાસે NH2 માઇનસ છે. આ બેની ઉપર લોન પેર છે. OH માઇનસ અને એક મારી પાસે છે NH2 માઇનસ. બેની પાસે લોન પેર છે. વિચારો, આ બે તો એક જ પીરિયડના એલિમેન્ટ થયા ને. એક જ પીરિયડના એલિમેન્ટ હોય તો પછી હજી એક લઈ લઈએ આપણે. ચલો અહીંયા આગળ CH3 માઇનસ. ત્રણે ત્રણ એક જ લાઈનમાં છે. આ પ્રોટોનને એક્સેપ્ટ કરે તો શું બને? H2O. ચલો આ પ્રોટોનને એક્સેપ્ટ કરે તો શું બને? NH3. આ પ્રોટોનને એક્સેપ્ટ કરે તો શું બને? CH4. કોણ સારામાં સારો બેઝ? જે ઇઝીલી લોન પેર ડોનેટ કરી દે. આ તો લોન પેર ને પકડી રાખે, હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ. આ પણ ઇલેક્ટ્રોનેગેટિવ. આ સૌથી ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ. તો સ્ટ્રોંગ બેઝ આપણો થશે CH3 માઇનસ. જોને મેં લખ્યું સ્ટેબલ થઈને વીકર ઇઝ ધ બેઝ. આ બધામાં સ્ટેબલ કોણ છે? O માઇનસ. તો એ વીકર બેઝ થઈ જાય. અને અનસ્ટેબલ એનાયન તો સ્ટ્રોંગર બેઝ થઈ જશે. આમાં મારે ચલો KB નો ઓર્ડર બનાવવો છે તો KB માં સૌથી વધારે કોણ આવશે? CH3 માઇનસ, પછી NH2 માઇનસ, પછી OH માઇનસ. એટલે કહેવાની વાત એ છે કે તમે લોકો ફોકસ કોને કરી રાખશો? લોન પેર ડોનેશન ને. આ ઇફેક્ટ મેં તમને પેલા કરાવેલી છે, જસ્ટ ખાલી અમુક પોઈન્ટ યાદ કરાવું છું. ચલો, ઇન ગેસિયસ ફેઝ. ગેસિયસ ફેઝમાં શું ઓર્ડર બને? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને NH3. ઇન એક્વિયસ ફેઝ, જલીય દ્રાવણમાં, એક્વિયસ વોટરની અંદર. હવે વોટરની અંદર તમને છે અહીંયા આગળ બે કેસ મળે. પેલો કેસ કયો છે? R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ. અને મેં તમને કીધું તું મિથાઇલ હોય ત્યારે ઓર્ડર શું બને? 213. 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી અને NH3. ચલો આની જગ્યાએ R ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ હોય. R ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ. R ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ. Excuse me. ચલો 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી. તો અહીંયા આગળ શું ઓર્ડર આવે ભાઈ? 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી અને NH3.
કોઈ પણ માટે આ ઓર્ડર ફોલો કરવાનો. મિથાઇલ હોય તો 213, બાકી બધા માટે 231. આ આપણે જોયેલું છે. કેમ આવો ઓર્ડર ચેન્જ થઈ જાય? આમાં એચ બોન્ડ નો પણ રોલ આવે. એચ બોન્ડ આની અંદર આવી જાય એટલે. અને અહીંયા 3 ડિગ્રી આગળ વહી આવે. કેમ? તો કે 3I ગ્રુપ વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે એચ બોન્ડ કરતા. આ બધું કરાયું છે તમને ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં, ટાઈમ નથી બગાડતો. ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો NH3 આવું આપણને આપેલું હોય તો આપણે શું કરશું? બધા મિથાઇલ હોય ને તો આ લાગે, બાકી આ જ ઓર્ડર. બધા ઓલ આર મિથાઇલ હોય ને તો આ ફોલો કરવાનો 2 1 3, બાકી આ જ તે. તમે લોકો આને જ ફોકસ કરશો ને ક્વેશ્ચન તમને આમાંથી જ મળશે. ચલો આ કયા થયા? 3 ડિગ્રી, આ 1 ડિગ્રી, 2 ડિગ્રી. તમારો આન્સર શું આવશે? પહેલા 2 ડિગ્રી, ધેટ ઇઝ 3. એની પછી કયો આવશે? 3 ડિગ્રી એટલે કે 1, અને લાસ્ટમાં આવશે 2. ચલો આવી રીતે આપણને આપેલો છે A, B અને C. શું જોશો તમે આની અંદર? ડિગ્રી. આ A વાળો કયો છે? 3 ડિગ્રી. આ 2 ડિગ્રી પ્રાઇમરી. આપણો આન્સર શું બને? પહેલા 3 ડિગ્રી, તો પહેલા આવશે A, પછી પહેલા 2 ડિગ્રી એટલે કે C, એની પછી 3 ડિગ્રી એટલે કે A, અને લાસ્ટ ની અંદર 1 ડિગ્રી એટલે કે B. તો આ ઓર્ડર પણ આપણે કરેલો. હવે આપણે જોવાનું છે ઇફેક્ટ ઓફ લોન પેર. લોન પેર તો હોય, પણ ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન, અને પછી જોઈએ ઇફેક્ટ ઓફ લોન પેર. બરાબર, ટાઈપ ઓફ લોન પેર. ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ચલો આમાં એક્ઝામ્પલ આવી રીતે લઉં છું. CH3 CH2 NH2. ડબલ બોન્ડમાં લીધા છે અને એક ટ્રિપલ બોન્ડમાં. આની પાસે લોન પેર છે, અહીંયા લોન પેર છે, ને અહીંયા લોન પેર છે. હવે માની લો ત્રણેયની પાસે પ્રોટોન આવે, તો આનું હાઇબ્રિડાઇઝેશન છે sp3, આ sp2 અને ધીસ ઇઝ sp. આને લોન પેર ડોનેટ કરવું બહુ બળ પડે. sp એટલે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ થયો ને, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી ગઈ, લોન પેર ડોનેશન ઓછું થઈ ગયું, બેઝિક સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ. તો આની અંદર આપણે છે એ કમ્પેરિઝન કરીએ તો આપણો આન્સર છે એ શું આવશે? 1 2 અને 3 ની અંદર sp વાળો સૌથી ઓછો, એની કરતા sp2 સારો, અને એની કરતા વધારે સારો કયો છે? sp3. ચલો આવી રીતે ક્વેશ્ચન છે. હમ 1 2 3 4, બરાબર. આવી રીતે 1, અહીંયા 2 3 4 અને 5. તમને આમાં ઓર્ડર બનાવવાનો કે કેબી માં, તો સૌથી પહેલા તમે શું ડિસિઝન લેશો? હાઇબ્રિડાઇઝેશન. ફર્સ્ટ ઓફ ઓલ લુક એટ ધ હાઇબ્રિડાઇઝેશન. પહેલા હાઇબ્રિડાઇઝેશન ચેક કરો. પહેલા વાળો કયો હાઇબ્રિડાઇઝ? બોલો. sp3. સેકન્ડ વાળો કયો દેખાય છે? sp3. થર્ડ વાળો પણ કયો છે? sp3. અચ્છા, ફોર્થ વાળો
sp2 અને આ વાળો કયો આવશે sp. સૌથી વધારે સ્ટ્રોંગ કયા સાહેબ sp3 વાળા. અચ્છા આ ત્રણની અંદર sp3 છે તો હવે એમાં ડિસિઝન લેવું હોય તો શું જોશો ડિગ્રી. આમાં સૌથી સારો કયો 2 ડિગ્રી. તો પેલા આ અહીંયા જો આ sp3 અને 2 ડિગ્રી, આ sp3 પણ 1 ડિગ્રી અને આ sp3 બટ 3 ડિગ્રી. સૌથી પહેલા કયો આવશે 2 ડિગ્રી. આપણો આન્સર આની અંદર કેમ બનાવશો બોલો. પહેલા આવી જશે 1 બીકોઝ 2 ડિગ્રી. પછી કયો આવશે 3 ડિગ્રી એટલે કે 3, એની પછી 2 એટલે કે 1 ડિગ્રી. આ બધા સારા હશે કોની કરતા sp2 ને sp કરતા. પછી લેવાનો sp2 એટલે 4 અને છેલ્લે આવશે 5. પેલા હાઇબ્રિડાઇઝેશન ચેક કરો sp3 નીકળે તો શું જોશો ડિગ્રી. sp વાળા તો છેલ્લે જ આવવાના, એ તો કોઈ દિવસ પહેલા આવશે જ નહીં. હજી આમાં એક લોજિક એડ કરીએ ટાઈપ ઓફ લોન પેર. ટાઈપ ઓફ લોન પેર. ટાઈપ ઓફ લોન પેર એટલે આવું એક્ઝામ્પલ લીધું ચલો CH3 CH2 NH2 CH3 CH double bond NH CH2 double bond CH NH2. આ બધામાં લોન પેર છે. ચલો કમ્પાઉન્ડ નંબર 1 2 3 અને 4. પેલું તો તમને ખબર પડી ગઈ કે અહીંયા આગળ હાઇબ્રિડાઇઝેશન sp3 છે. આમાં પણ ખબર પડી ગઈ sp2 છે. આમાં ખબર પડી ગઈ sp છે. આની અંદર જે લોન પેર છે આ લોન પેર કન્ટિન્યુઅસ રેઝોનન્સમાં હોય અને રેઝોનન્સમાં હોય તો માઇનસ CH ડબલ બોન્ડ NH2 પ્લસ. આ નાઇટ્રોજન કેવો કહેવાશે બોલો sp2. અચ્છા લોન પેર ને કેવી બોલશું ડીલોકલાઇઝ લોન પેર. આની લોન પેર ને કેવી બોલશું લોકલાઇઝ લોન પેર. ડીલોકલાઇઝ લોન પેર એટલે રેઝોનન્સમાં હોય એ અને લોકલાઇઝ એટલે ત્યાં ત્યાં પરમેનન્ટ હોય એ. ઓળખવાનું બહુ ઈઝી છે. જે નાઇટ્રોજનની ઉપર ડબલ બોન્ડ હોય ને એની લોન પેર છે ને લોકલાઇઝ જ હોય. જો ડબલ બોન્ડ નાઇટ્રોજનની હારે હોવો જોઈએ અને જેમાં નાઇટ્રોજનની બાજુના કાર્બન ઉપર હોય આ બધા ડીલોકલાઇઝ હોય. ડબલ બોન્ડેડ નાઇટ્રોજન પોતે હોય તો એ નાઇટ્રોજન sp2 હોય. એમાં લોન પેર ક્યાં પડી હોય sp2 ઓર્બિટલમાં. સાહેબ આ લોન પેર sp2 ઓર્બિટલમાં પડી છે. એ લોન પેર હલે નહીં ત્યાંથી, લોન પેર ત્યાં જ રહે. આ ક્યાં ફરવા જઈ શકે બોલો. આ તો કોઈ દી ક્યાંય જાય જ નહીં. અને આ લોન પેર હાથમાં ન આવે અહીંયા તો એનું કન્ટ્રીબ્યુશન બહુ ઓછું થઈ જાય. પ્રોટોન ચોંટવા આવે તો આ તો ફરવા વહી જાય, હાથમાં જ ન આવે. તો પછી આવા કેસની અંદર આપણે છે એ ઓર્ડર બનાવીએ તો સૌથી પહેલા તો 1 સારું. AB ના ઓર્ડરમાં 1. પછી કયું સારું sp2 વાળા. પણ sp2 વાળા તો બે sp2 જ છે. જો I છે ને I છે. તો હવે એમાં ચેક કરો આ લોકલાઇઝ 24/7 અવેલેબલ. તો પછી 2 એની પછી 3 અને sp વાળા તો લાસ્ટમાં જ લેવાના છે. એટલે આવી રીતે તમારે છે ચલો તમે લોકો એક જવાબ બનાવો. હું અહીંયા આગળ ઓર્ડર લખી દઉં છું, તમે લોકો બનાવો.
તમારે ઓર્ડર બનાવવાનો છે. ચલો ભાઈ જવાબ આપશો. અમરેલી સેન્ટર આન્સર આપે. મોડાસા સેન્ટર આન્સર આપો. ચલો 2 1 5 3 4 6. જોઈએ. પહેલા તમે લોકો શું ચેક કરશો? હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp3. sp3 આ કયો નીકળો? sp2. આ પણ કયો થશે? sp2. sp3 અને sp6 વાળો તો લાસ્ટમાં જ આવશે sp. હવે તમે ચેક કરી લો કે sp3 વાળા કેટલા છે? 3. આ 1 2 અને આ 3. સૌથી પહેલા આ 3 આવશે. પણ આ 3 ની અંદર તમે કોને ફોકસ કરશો? ડિગ્રી. 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. તો આપણો આન્સર છે અહીંથી શરૂ થશે. પહેલા મારે કયું લખવું જોઈએ? 2 નંબર 2 ડિગ્રી. એની પછી 1 વાળું આવશે 3 ડિગ્રી. એની પછી આવવું જોઈએ 5 નંબર. ચલો sp3 વાળા બધા પૂરા. હવે કોને ફોકસ કરશો તમે? sp2 વાળાને. sp2 ની અંદર બે છે. એક તો ડાયરેક્ટલી ડબલ બોન્ડ નાઇટ્રોજન ની ઉપર છે એવો, અને આની અંદર તમને ખબર છે લોન પેર લોકલાઇઝ્ડ હોય. અને આની અંદર તમે જોશો તો બાજુની અંદર છે. તો આની જે લોન પેર હોય એ ડીલોકલાઇઝ હોય. લોકલાઇઝ ડીલોકલાઇઝ ની અંદર વધારે આ છે સ્ટ્રોંગ હોય. તો અહીંયા આગળ પેલા 3 આવશે, પછી આવી જશે 4 અને એકદમ લાસ્ટ ની અંદર કોણ આવશે? 6. આવો આન્સર થવો જોઈએ તમારો. બરાબર? 3 4 અને 6. ચલો સેકન્ડ વાત કરીએ આપણે એરોમેટિક એમાઇનની. એરોમેટિક એમાઇનની આપણે છે એ વાત કરીએ તો એરોમેટિક એમાઇનની અંદર નાઇટ્રોજન છે એની લોન પેર રેઝોનન્સમાં હોય. અને આની કમ્પેરિઝન કરીએ આપણે NH3 સાથે. અહીંથી જ ખબર પડી જશે આ નાઇટ્રોજન કયો? sp2. NH3 નો નાઇટ્રોજન, sp3. કોણ વધારે એસિડિક? કોણ વધારે બેઝિક? NH3. એનિલિનમાં અને અમોનિયાની અંદર કોણ વધારે સ્ટ્રોંગ હશે ભાઈ? અમોનિયા. બરાબર? અમોનિયા કરતા પછી વધારે કોણ સ્ટ્રોંગ હોય? RNH2. એ ડિપેન્ડ કરે હવે તમે કયા લ્યો છો, 1 ડિગ્રી 2 ડિગ્રી વાળા. બરાબર? ધેટ ઇઝ એલિફેટિક એમાઇન. બરાબર? આ બધા કરતા વધારે છે એ કોણ હશે? એલિફેટિક એમાઇન. ચલો એક કામ કરીએ, આની કમ્પેરિઝન આપણે પિરિડીન સાથે કરાવીએ. પિરિડીન અને એનિલિન. પિરિડીન અને એનિલિન. મોરબી સેન્ટર જવાબ આપે. પિરિડીનમાં અને એનિલિનમાં કોણ સ્ટ્રોંગ બેઝ હશે? એનિલિન. એનિલિન. ઓકે. કેમ એનિલિન વધારે? Pyridine sp2. હા. એનિલિન. Pyridine માં નાઇટ્રોજન sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. તો એનિલિનમાં કેવું હોય? નાઇટ્રોજન એનિલિનમાં કેવું હોય? sp3 હોય. એમાં sp3 હોય. અચ્છા, ઓકે. સરસ. ના ના sp2 હોય છે. ચલો રાજકોટ સેન્ટર. રાજકોટ સેન્ટર આન્સર આપે. પિરિડીન વધારે બેઝિક હોય. આમાં લોન પેર ડીલોકલાઇઝ હોય. અહીંયા આગળ લોન પેર ડીલોકલાઇઝ. આ sp2 છે. આ નાઇટ્રોજન ઉપર ડાયરેક્ટ ડબલ બોન્ડ છે. આ sp2 જ છે. પણ જો આની લોન પેર કેવી હશે? લોકલાઇઝ્ડ. અને આની લોન પેર કેવી છે? ડીલોકલાઇઝ. વધારે આ છે. એનિલિન કરતા પિરિડીન વધારે સ્ટ્રોંગ હોય ભાઈ.
એનિલિન કરતા પિરિડીન વધારે સ્ટ્રોંગ બેઝ છે. ચલો આવું કરીએ આપણે. એક પાયરોલ લઉં છું અને એક એનિલિન લઉં છું. પાયરોલમાં અહીંયા ઇલેક્ટ્રોન, હું જે બોલું છું એ સાંભળજો. આનો નાઇટ્રોજન sp2, આનો નાઇટ્રોજન sp2. ચલો આની લોન પેર કેવી છે? ડીલોકલાઇઝડ. હવે વિચાર કરો, આની લોન પેર ડીલોકલાઇઝ. ડીલોકલાઇઝ એટલે આ તો અત્યંત બહુ ખતરનાક હશે, બરાબર? બહુ એટલે બહુ જ ડીલોકલાઇઝ. એરોમેટિસિટીમાં વહી ગઈ. ઓલી 2, 4 અને 6 લોન પેર ઇઝ પાર્ટ ઓફ એરોમેટિક કેરેક્ટર. લોન પેર ઇઝ પાર્ટ ઓફ એરોમેટિક કેરેક્ટર. ડીલોકલાઇઝેશન તો ખરી, ડીલોકલાઇઝ, બટ પાર્ટ ઓફ એરોમેટિક કેરેક્ટર, એરોમેટિક રિંગ. તો હવે આ લોન પેર એને કોઈ પ્રોટોન ને દેવાની હોય તો કેવું બળ પડે? પ્રોટોન ને દીધા પછી શું થાય? તમે વિચાર કરો, આ છે એ પોતાની લોન પેર કોઈક પ્રોટોન ને આપી દે. ચલો એક પ્રોટોન ને લઈ આવું, આ એક તો હતો, આ બીજો આવ્યો. પ્રોટોન ને દઈ દીધા પછી કેવું બળ પડે? જો એરોમેટિસિટી વહી ગઈ એની ભાઈ, આની એરોમેટિસિટી વહી જાય. અચ્છા, આને તમે પ્રોટોન આપો તો ચલો આને પ્રોટોન આપીએ આપણે, આની કઈ એરોમેટિસિટી ન વહી જાય, અહીંયા NH3+ બને. એ વાત અલગ છે કે આ પ્લસ ચાર્જ હવે રિંગમાં ડિલોકલાઇઝ ન થાય, પણ બેન્ઝીનની તો એરોમેટિસિટી મેન્ટેન છે ને. આમાં તો જેની કારણે એ હતો, સ્ટેબલ હતો, એ વસ્તુ જ વહી ગઈ, બરાબર? જીવન જીવવાની હવે આને ઈચ્છા જ ઉડી ગઈ, હવે કાંઈ રહ્યું જ નથી. એરોમેટિસિટી જિંદગીમાંથી ગઈ એટલે પૂરું. તો બધું એક સરખું નીકળે છે, બધું એક સેમ નીકળે છે, તો યુ વિલ કમ્પેર કોન્જ્યુગેટ એસિડ. બધું સરખું નીકળતું હોય ને તો પ્રોટોન નાખી દેવાનો અને પ્રોટોન નાખીને ચેક કરવાનું કોણ સ્ટેબલ ને કોણ અનસ્ટેબલ. તો આફ્ટર એડિશન ઓફ પ્રોટોન ધીસ કમ્સ આઉટ ટુ બી લેસ સ્ટેબલ એઝ લોસ ઓફ એરોમેટિસિટી. એરોમેટિસિટી લોસ થઈ જાય તો આપણે એવું કહી શકીએ કે આ પાયરોલ છે, આનું નામ તો કીધું હતું ને, પાયરોલ. પાયરોલ કરતા વધારે કોણ હોય? એનિલિન. તો એક આપણને અહીંયા આગળ એક આખો ઓર્ડર મળ્યો અત્યારે. શું ઓર્ડર મળ્યો આપણને? એક આપણને અહીંયા આગળ ઓર્ડર મળે છે. આપણે આવું વિચારી શકીએ, જો સૌથી ઓછો પાયરોલ, પાયરોલ કરતા કોણ છે વધારે? પાયરોલ કરતા વધારે કોણ આવશે? એનિલિન. એનિલિન કરતા કોણ વધારે આવશે? પિરિડીન. પિરિડીન કરતા વધારે કોણ આવશે? NH3. sp3 આવી ગયો ને ભાઈ. અને NH3 કરતા વધારે કઈ આવશે બોલો? 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી. when r is equal to any group હોય ત્યારે. હેલો સર. બોલો. સર આ 132 નો આવે? હે એટલે આમ છે કા? ફોન એક આવી ગયો હતો ને હમણાં, રિંગ આવી ગઈ હતી ને, એટલે જોવામાં થોડુંક સિસ્ટમ હેંગ થઈ ગઈ. કોઈક સારા એવા વ્યક્તિનો ફોન આવ્યો લાગે. ચલો આને નથી લગતા, આને તો પછી આગળ જોઈન્ટ કરીશું. હવે પૂછડું પછી જોઈન્ટ કરવું હમણાં. આ ચારને કમ્પેર કરો. જેઈ વાળા એક ક્વેશ્ચન આવો પૂછેલો, A B અને C. આની અંદર KB નો ઓર્ડર બતાવો. આની અંદર KB નો ઓર્ડર. તો તમને અહીંથી ખબર પડવી જોઈએ. આ જે ભાગ છે આટલાને આને સંતાડી દો, બરાબર છે? આને હાઈડ કરી દો. તો આ તમને 5 મેમ્બરની રિંગ એટલે કે પાયરોલ મળે છે.
તમે આખા રિંગ ને બે નાઇટ્રોજન ને ભૂલી જાઓ તો એ છે એનિલિન છે જો, પણ બાકીનો ભૂલી જાઓ તો આ બી વાળો છે, બી ઈ કયો છે? પિરિડિન. તો સૌથી સ્ટ્રોંગ કોણ થશે આમાં? પિરિડિન. એટલે કે અહીંયા આગળ પહેલા આવશે બી, એની પછી કયું? એ એનિલિન, અને છેલ્લે પાયરોલ. તો પેલા બી, પછી એ, અને છેલ્લે આવશે સી. ચલો આપણે આ એરોમેટિક એમાઇન ની વાત કરીએ છીએ, અને જે આગળ કન્ટિન્યુ રાખવાનું છે. કાલે લેક્ચર આવે એટલે પેલા મને યાદ અપાવજો ભાઈ, મારે ભણાવવાનું છે એસઆઈપી. બરાબર, એસઆઈઆર તમને ભણાવી દીધું છે, બીજી ઇફેક્ટ ભણાવવાની છે એસઆઈપી, એરોમેટિક એમાઇન્સ ની અંદર જ. અમુક ક્વેશ્ચન તમને બેઝના એમસીક્યુ માં સોલ્વ થઈ જશે. એટલે એસઆઈપી ભણાવીને પેલા આપણે કેમ બેન્ઝોઇક એસિડમાં ઓર્થો મેટા પેરાની કમ્પેર કરેલી, એવી જ રીતે એનિલિન લઈ એના ઓર્થોમિથાઇલ, મેટામિથાઇલ, પેરામિથાઇલ એ લઈને એના ઓર્ડર આપણે બનાવવાના છે. પણ એ આ સ્ટડી કર્યા પછી બને, ડાયરેક્ટ ન બને. એટલે આપણે આનો સ્ટડી કરવો અનિવાર્ય છે. તો કાલે લેક્ચરની અંદર જો ભૂલી જાવ તો મને યાદ અપાઈ દેજો પહેલા. ઓકે, સારું, ચલો અહીં સુધી રાખીએ છીએ. તમારે લોકોને જે કઈ મોક ટેસ્ટ આવશે ને એમાં આઈયુપીએસસી નહીં આવે ભાઈ. તમે લોકો ત્યાં સેન્ટરમાં પૂછા કરો છો, એક વખત તમને કીધું તો ખરી. આઈયુપીએસસી મારે રાખવા છે ને ત્યારે અલગથી હું લખીશ અંદર કે આઈયુપીએસસી આઇસોમેરિઝમ એમ. બરાબર, જીઓસી કહું ને એટલે તમારે લોકો એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ, હાઇપર કોન્જુગેશન, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, હીટ ઓફ હાઇડ્રોજિનેશન, એવું બધું સમજવાનું, આવું બધું લેવાનું, એસિડ બેઝ એવું બધું. બરાબર, આઇસોમેરિઝમ અને આઈયુપીએસસી એ બેને બહાર રાખો જીઓસી ની અંદરથી. એ બેનો ઇન્ડિવિજ્યુઅલ અલગ ટાઈપનો ક્વેશ્ચન હોય, અને આનો છે આખો અલગ પોર્શન છે. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.